वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं विद्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 11મી એપ્રિલ 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજને પોતાને જે સદ્ગુણો ગમે છે અને આ સદ્ગુણો જેનામાં રહ્યા છે એવા ભક્તો ગમે છે, એવા ભક્તો અને ભક્તોમાં રહેલા ગુણનું દર્શન સામે બેઠેલા સંતો હરિભક્તોને મહારાજ કૃપા કરીને કરાવી રહ્યા છે. દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે, રાજબાઈને ત્યાગનું અંગ છે, જીવુબાઈને શ્રદ્ધાનું અંગ છે, લાડુબાઈને પ્રસન્નતા ભગવાનની પ્રાપ્ત કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને પણ પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું અંગ. આ બધા અંગના દર્શન કરાવ્યા. એમાં મહારાજ પોતે પોતાના વાલા ભક્તોનો મહિમા પણ ગાઈ રહ્યા છે. અને આ ભક્તો ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે કે આવા મહાવિદ્વાન હતા, જ્ઞાની હતા, બુદ્ધિશાળી હતા, શતાવધાની હતા, મહાકવિ હતા, અને આવા બધા સદ્ગુણો એમના જીવન સાથે વણાયેલા હતા. તો પણ સહજાનંદ સ્વામી ઘણાના કરતા ઉંમરમાં મહારાજ નાના હતા, તો પણ એ ભક્તો, સંતો, પરમહંસો મહારાજને સર્વોપરી ભગવાન માનીને એનું ભજન, ભક્તિની ઉપાસના કરતા હતા. એ મહારાજની આજ્ઞાનું પાલન કરતા હતા. મન ધાર્યું મૂકી દીધું, પંચવિષયનો ત્યાગ કરી દીધો અને ભગવાન સ્વામિનારાયણના વચનમાં, સિદ્ધાંતમાં, ચરિત્રમાં 100% વિશ્વાસ, શ્રદ્ધા, દિવ્ય ભાવ અને અલૌકિક ભાવ. ભગવાનનો મહિમા કેવો હોય, પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો મહિમા કેવો હોય, તો પહેલો નંબર લાગે અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો, કે જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. અનાદિકાળથી અક્ષર બ્રહ્મ પોતામાં પુરુષોત્તમ નારાયણને અને અનંત મુક્તોને ધરી રહ્યા છે. આવી શક્તિ સામર્થ્ય હોવા છતાં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના દાસ બનીને, સેવક બનીને, સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના અનાદિકાળથી કરી રહ્યા છે. આ ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. અનંત મુક્તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનું પાલન કરે છે,
ભગવાન સ્વામિનારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે. આ મુક્તો બધા સાધન દશાવાળા નહીં, સિદ્ધ દશાવાળા છે, જેમાં માયા નથી, વાસના નથી, સ્વભાવ નથી, પ્રકૃતિ નથી, દોષ નથી, કામ ક્રોધાદિક નથી. ચૈતન્ય ભાવને મુક્ત અવસ્થાને પામેલા છે. તે પણ ભગવાન પુરુષોત્તમ નારાયણની એક પગે ઉભા રહીને માળા પૂજા કરે છે. આ સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા છે. એવી જ રીતે એ સહજાનંદ સ્વામી આ લોકની અંદર મનુષ્ય જેવા થઈને પધાર્યા. તો દાદા ખાચર એ સહજાનંદ સ્વામીનો મહિમા, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ એ ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. સગરામ ભક્ત, જોબન પગી, ઘણા એવા બાઈ હરિભક્તો અને પુરુષ હરિભક્તો અને સંતો એ ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. શ્રીજી મહારાજ આ ભક્તોના દર્શન આપણને કરાવે છે, ગુણોના દર્શન કરાવે છે. અને આપણે ઘણા મંદિરોની અંદર ઘણા ભક્તો, સંતો, પરમહંસોના ફોટા લગાવ્યા હોય એટલે દર્શન કરીએ, દર્શન કરવા પણ જોઈએ. પરંતુ નિત્યાનંદ સ્વામીના દર્શન કરતી વખતે આપણને આ વિચાર આવે કે મહારાજે એમનામાં રહેલો અતિ વિશિષ્ટ ગુણ છે ભગવાનને રાજી કરવાનો ગુણ, અને એ અંગ એનું પણ આપણને સ્મરણ થાય. દાદા ખાચરના દર્શન કરીએ ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે દાદા ખાચરને મહારાજમાં, મહારાજના આદેશમાં, મહારાજના ચરિત્રમાં, મહારાજના કાર્યમાં કેટલો બધો વિશ્વાસ છે. રાજબાઈના દર્શન કરીએ ત્યારે વિચાર આવે કે કેટલો મોટો ત્યાગ કર્યો. એમનામાં કેવું બ્રહ્મચર્ય હતું. ખાલી જબાન દ્વારા માત્ર એટલું બોલ્યા કે બળી તારી ચૂંદડી, અને ભડભડ ચૂંદડી બળવા માંડી. શ્રીજી મહારાજ પોતાના આશ્રિત જે સંતો અને ભક્તો છે એના ગુણગાન ગાઈ રહ્યા છે, ગુણોનું દર્શન કરાવી રહ્યા છે, એ આપણે વાંચી રહ્યા છીએ. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ અને રાજબાઈને ત્યાગનું અંગ અને લાડુબાઈને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ બ્રહ્માનંદ સ્વામીનું અંગ બતાવ્યું. એમનામાં કવિત્વ શક્તિ હતી એ મહારાજ સારી રીતે જાણે છે. લાડુદાન તરીકે તેઓ કેટલો મોટો ઠઠારો, સોના, ચાંદી, ઘોડા, ઊંટ, હાથી બધું છોડીને આવ્યા છે. રજવાડાઓને રીઝવતા હતા, ત્યાં માન સન્માન હતા, મોભો હતો, એ બધાનો ત્યાગ કરીને આવ્યા હતા. એ ત્યાગને પણ મહારાજ જાણે છે. તેઓ શતાવધાની છે એ પણ જાણે છે. એક સાથે તમે 100 પ્રશ્ન કરો અને એકે એક પ્રશ્નનું ક્રમશઃ બ્રહ્માનંદ સ્વામી જવાબ આપે, આવા મહાવિદ્વાન હતા. ભલભલા રાજા મહારાજાને પણ પાણી કરી નાખે, રાજીના રેડ કરી નાખે એવી કવિત્વ શક્તિ, શીઘ્ર કવિત્વ શક્તિ હતી એમની પાસે. એ પણ મહારાજ જાણે છે. એના શરીર ઉપર 10-10 કિલો સોનાના દાગીના રહેતા હતા, એ ઉતારીને ફેંકી દીધા. એનો ત્યાગને પણ મહારાજ જાણે છે. પણ એ બધા ગુણોમાં વિશિષ્ટ ગુણ મહારાજે બ્રહ્માનંદ સ્વામીનો એ બતાવ્યો કે સત્સંગની જે મર્યાદા છે એ મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એમને હંમેશના માટે રહેતો. મહારાજે 500 પરમહંસોને 8 પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવાનો આદેશ આપેલો.
ટાટ પહેરવાનો આદેશ આપેલો, ખટરસના નિયમો આપેલા, ભિક્ષા માગીને ગોળો જે તળાવના પાણીમાં જબોળીને નિરસ્ત થયેલો એ આપણે ખાવાનો એવી આજ્ઞા પણ કરેલી. મહારાજના જેટલા સિદ્ધાંત છે, મહારાજની જેટલી આજ્ઞા છે, મહારાજે જે મર્યાદા સ્થાપી છે એનું કોઈ ઉલ્લંઘન કરે તે બ્રહ્માનંદ સ્વામીને જરા પણ ગમતું નહીં. કારણ કે તેઓ જાણે છે કે આવું કરવાથી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કુરાજી થશે અને આપણા સત્સંગમાંથી કોઈ પણ વ્યક્તિ બાઈ ભાઈ નાનો મોટો પરમાંશ સાધુ પાર્ષદ પાળો આજ્ઞાનો લોપ કરશે તો લોકો તો તમને તો ઓળખતા નથી, પરંતુ તમે જેની માળા પૂજા ભજન ભક્તિ કરો છો એ સ્વામિનારાયણને દુનિયા આખી ઓળખે છે અને લોકો સ્વામિનારાયણને ગાળો દેશે, એના માટે ઘસાતા શબ્દ બોલશે. એટલા માટે આપણે ભગવાન સ્વામિનારાયણથી લઈને ગુણાતીત ગુરુ પરંપરામાં આજ સુધી આપણને નગારા ઢોલના વગાડીને નિયમ ધર્મમાં કડેધડ રહેવાની આજ્ઞા કરતા આવ્યા છે. પંચવર્તમાન બરાબર પાળવા. કદાચ તમારાથી સંતો કરે એવા નિર્જળા ઉપવાસ ન થાય, ચાંદ્રાયણ ન થાય, ભગતજી મહારાજ વ્રત જે 5 દિવસના ઉપવાસ કરવાનું કદાચ ન થાય, પણ 5 વર્તમાન તો તમારે અવશ્યપણે પાળવા. તિલક ચાંદલો કપાળમાં શોભતો હોય ને તમે દારૂની પ્યાલી ઘટઘટાવતા હોય ને લોકો જુએ તો તમને લોકો કંઈ નહીં કહે, પરંતુ તમે જેનો તિલક ચાંદલો કર્યો છે એ સ્વામિનારાયણની, સહજાનંદ સ્વામીની સંપ્રદાયની નિંદા થશે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જો નિયમ પડાય તો પાળજો, પરંતુ ભલા થઈને આ સુરત સરખી ગોદડીને ડાઘ નહીં લાગવા દેતા. આ સત્સંગ છે, સુરત સખી તેજસ્વી ચાદર છે અને ગોદડીને ડાઘ નહીં લાગવા દેતા. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીના આ ગુણને વખાણ્યો છે અને સાથે સાથે મહારાજે આ ગુણને બિરદાવીને કહેવા એમ માગે છે કે તમારે સૌએ સત્સંગની રીતિ નીતિ પ્રમાણે વર્તવું. ભલે તમે ગમે તેટલા જ્ઞાની હો, ધ્યાની હો, તપસ્વી હો, રાજા હો, સત્તાધીશ હો, પણ મહારાજે જે બાંધેલા નિયમ ધર્મ છે એનું જો ઉલ્લંઘન કરવામાં આવે તો ભગવાન ક્યારેય પણ એના ઉપર રાજી થતા નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.